નવસારી લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના આર્થિક યોગદાનથી ઉધના સ્ટેશનથી મહિલાઓ માટે નિઃશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના થઈ। અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં રામલલ્લાની સ્થાપના બાદ દેશભરમાંથી અસંખ્ય રામ ભક્તો તેમના દર્શને જઈ રહ્યા છે, ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ 4 ટ્રેનો રવાના કરાઈ હતી। ત્યારબાદ આજરોજ 28 ફેબ્રુઆરીના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી આદરણીય પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા તેમના ખર્ચે લગભગ 1344 રામ ભક્ત મહિલાઓને નિઃશુલ્ક રામલલ્લાના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાવાઈ। આ પ્રસંગે ઉધના રેલવે સ્ટેશન ખાતે સુરત મહાનગર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રી કિશોરભાઈ બિંદલ, રેલવેની કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ તથા નવસારી લોકસભામાં સમાવિષ્ટ 84 ઉધના લિંબાયત તથા મજૂરા વિધાનસભાના કોર્પોરેટર, પદાધિકારીઓ તથા કાર્યકર્તા ઉપસ્થિત રહી રામ ભક્ત મહિલા યાત્રીઓને પુષ્પવર્ષા કરી ઝંડી બતાવી ટ્રેન રવાના કરાવાઈ હતી। લોકોનું સપનું છેલ્લા 550 વર્ષથી કે રામલલ્લા મંદિર બનશે અને આજે આખરેમાં આપણા પ્રધાન સેવક એવા નરેન્દ્ર મોદી સાહેબે કરોડો લોકોનું સપનું પૂરું કર્યું છે। ત્યારે નવસારી લોકસભામાંથી સુરત જિલ્લાની ટોટલ 4 વિધાનસભામાંથી આજે 1344 બહેનો આજે રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે। આગલા દિવસોમાં નવસારી લોકસભામાં જે બીજી 3 વિધાનસભા આવે છે એમાંથી પણ બહેનો રામલલ્લાના દર્શન કરવા જશે। આપણે સૌ શ્રી CR પાટીલ સાહેબનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, કારણ કે એ હર હંમેશ લોકોની વચ્ચે રહીને લોકોના કાર્ય કરતા હોય છે। એમ જ આજે આપણી વચ્ચે જ્યારે ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના છે, જ્યારે રામલલ્લા મંદિર તરફ સૌ બહેનો દર્શન માટે જશે, આપણી વચ્ચે સુરત શહેરના પ્રમુખ શ્રી ઝાંઝમેરા સાહેબ ઉપસ્થિત છે, આપણા ઉધનાના આગેવાન શ્રી છોટુભાઈ પાટીલ ઉપસ્થિત છે, મહામંત્રી શ્રી કિશોરભાઈ, મંત્રી શ્રી પ્રદીપસિંહ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો પાર્ટીના એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો હું પાટીલ સાહેબને ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીશ। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યારબાદ સમગ્ર દેશમાંથી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણીય CR પાટીલ સાહેબે પણ એમના મત વિસ્તારમાંથી ખાસ કરીને બહેનો અયોધ્યા ખાતે જઈ અને ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરે તેવી યોજના બનાવી, જાહેરાત કરી અને આજે એનો અમલ પણ થઈ ચૂક્યો છે। સુરતની 4 વિધાનસભા ક્ષેત્ર જે નવસારી લોકસભામાં આવે છે તેમાંથી લિંબાયત, ઉધના, 84 અને મજૂરા, આ 4 વિધાનસભામાંથી અંદાજે 1344 જેટલી બહેનો આજે અયોધ્યા ખાતે દર્શનાર્થે જઈ રહી છે। અમે એમને બધાને શુભકામના અને વિદાય આપવા માટે આવ્યા છું, ટ્રેનનું પ્રસ્થાન કરાવવા માટે આવ્યા છું। મારી સાથે ઉપસ્થિત છે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રીમાન જિગ્નેશભાઈ પાટીલ, મારી સાથી મહામંત્રી શ્રીમાન કિશોરભાઈ બિંદલ, અમારા ઉધના લોકસભાના ઇન્ચાર્જ શ્રીમાન છોટુભાઈ પાટીલ, અમારા શહેરના સાથી મંત્રી પ્રદીપસિંહ રાજપૂત, અમારા સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા સૌ શ્રદ્ધાળુઓ આજે ખૂબ ભક્તિભાવમાં તરબોળ થઈને આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે। અમે બધા એમને શુભેચ્છા પાઠવી છે, એમની યાત્રા ખૂબ સારી રીતે, સુખમય રીતે પૂર્ણ થાય અને ફરીવાર ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરીને સુરત પધારે એ માટે પ્રભુ રામના ચરણોમાં અમે પ્રાર્થના પણ કરીએ છીએ।